નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં સ્કોલરશીપ બંધ થવાના મામલે આજે એબીવીપીએ ફતેગંજ સર્કલ પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આરોપ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ SC/STના જે વિદ્યાર્થીઓ છે તેની સ્કોલરશીપ રદ કરી દીધી છે અને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પરિપત્રની પણ આ વિદ્યાર્થીઓએ હોળી કરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનની જે વિચારધારા છે, જે હાલની સરકારની પણ એ જ વિચારધારા છે, એટલે આ સરકાર જે વિચારધારાથી ચૂંટીને આવી છે એ જ વિચારધારાની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ કામ કરે છે। પરંતુ આજે આ જ સરકારની સામે અને એ જ સરકારે લીધેલા નિર્ણયોની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સડક પર ઉતરી આવી। એબીવીપીના કાર્યકર્તાઓએ આજે ફતેગંજ નરહરી સર્કલ પર નીચે બેસીને વાહન વ્યવહારને રોકી દીધો। ખૂબ મોટો ટ્રાફિક જામ થયા બાદ ત્યાં પોલીસ પણ આવી અને પોલીસે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તેમને ડિટેન પણ કર્યા। આ ઘડીએ પોલીસ અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા।